એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. એમાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. બહાર કાઢેલ દડો એક લાલ હોય, 2 લાલ ન હોય તેની સંભાવના કેટલી? તો થેલામાં રહેલા કુલ દડાની સંખ્યા આપણે જોઈએ તો કે કેટલા, તો કે આપણે કીધું છે 3 લાલ હોય અને 5 કાળા હોય. તો થેલામાં રહેલ દડાની કુલ સંખ્યા 3 + 5 બરાબર કેટલી મળશે? 8 મળશે. માટે કુલ પરિણામ કેટલા મળશે? 8 પરિણામ મળશે. હવે આપણે જોઈએ શું કીધું છે કે લાલ હોય એની સંભાવના. ધારો કે ઘટના એ બહાર કાઢેલ દડો શું હોય તો કે લાલ હોય. તો થેલામાં લાલ દડા કેટલા છે? તો થેલામાં કુલ 3 લાલ દડા છે, બરાબર ને? અને કુલ દડા કેટલા છે તો કે 8. 3 લાલ + 5 કાળા, તો 8 માંથી 3. તો થેલામાં 3 લાલ દડા હોય તેની સંભાવના આપણને કેટલી મળશે? P of A બરાબર 3/8. હવે કીધું કે ઘટના બી ની વાત જે છે તો કે લાલ ન હોય. લાલ ન હોય એટલે આપણે સ્વાભાવિક છે કે, અથવા કીધું હોય કે કાળા રંગના હોય તો પણ થઈ શકે. કાળા હોય તો સીધું લખી શકાય, પણ લાલ ન હોય તો જે લાલ હોય એની પૂરક ઘટના છે. તો બહાર કાઢેલ દડો લાલ ન હોય તો અહીં જે ઘટના બી જે મળે છે એ ઘટના જે એ હતી એની પૂરક છે, એટલે કે A બાર જ છે, બરાબર? માટે P of B બરાબર P A બાર. હવે આપણને ખબર છે પૂરક ઘટનાને શું કરીશું આપણે? 1 ઓછા જે ઘટના હતી એ, તો ઘટના P of A હતી, બરાબર? તો 1 ઓછા P of A, તો 1 ઓછા 3/8, કારણ કે P of A કેટલા મળ્યા હતા? 3/8. તો અહીં 8 × 8 એટલે કે લસા લીધો, 8 ઓછા 3/8 થશે. 8 ઓછા 3 એટલે 5, 5/8. તો લાલ ન હોય તેની સંભાવના આપણને કેટલી મળશે? તો કે 5/8 મળશે, બરાબર ને? બીજા શબ્દોમાં અહીં 5 કાળા દડા છે. જો કીધું હોય કે કાળા દડા હોય તો સીધું લખી શકાય કે 5 કાળા દડા છે એટલે ઘટના આપણને સીધી મળે 5/8. પણ એ પૂરક ઘટના સ્વરૂપે કીધું છે લાલ ન હોય તો આપણે આ રીતે લખીશું 1 - P of A, કારણ કે P જે ઘટના B છે ને એ ઘટના A ની પૂરક ઘટના છે. માટે શું લખી? ઘટના B બરાબર P of A બાર બરાબર 1 ઓછો P of A, 1 ઓછા 3/8. 8 નો લસા 8 × 8 ઓછા 3/8 એટલે 5/8 મળશે.